રાજ્યના 6 જિલ્લામાં માવઠાની આગાહી। બપોરે 4 વાગ્યા સુધી હળવા વરસાદની આગાહી। કચ્છ, બનાસકાંઠા, પાટણમાં માવઠાની આગાહી। તો સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં પણ પડી શકે છે માવઠું। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। તો 6 જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે। બપોરે 4 વાગ્યા સુધી હળવો વરસાદ વરસી શકે છે। કચ્છ, બનાસકાંઠા, પાટણમાં માવઠાની આગાહી। તો રાજ્યમાં હજુ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 થી 4 એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની આગાહી આપવામાં આવી છે। 2જી અને 3જી એપ્રિલે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। તો 4થી એપ્રિલે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી અપાઈ। આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી। તો 2જી એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદની આગાહી। 2જી એપ્રિલે મહેસાણા, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદ થઈ શકે। તો 2જી એપ્રિલે છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપીમાં પણ વરસાદની આગાહી। 2જી એપ્રિલે નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। और एक और वेस्टर्न डिस्टर्बेंस आ रहा है जो कि 2 अप्रैल से उसका प्रभाव रहेगा। इनके प्रभाव से जो बारिश का है तो उसमें 31 मार्च को और 31 मार्च के बाद 2 अप्रैल, 3 अप्रैल, 4 अप्रैल इसमें हल्की से मध्यम बारिश हम एक्सपेक्ट कर सकते हैं सौराष्ट्र कच्छ में और गुजरात रीजन दोनों में। इसके साथ ही अगर थंडरस्टॉर्म देखें तो झोंकों के साथ और तड़ित के साथ 30 से 40 किलोमीटर की हवा के साथ झोंकों के साथ उम्मीद है कि थंडरस्टॉर्म रहेगा और आइसोलेटेड प्लेसेस में 31 को और 2 और 3 अप्रैल को। 4 तारीख को हम सिर्फ रेनफॉल एक्सपेक्ट कर रहे हैं।